જય હિન્દ મિત્રો. તો આજે આપણે આ સમયમાં બરોબર છેલ્લા 1 વર્ષથી ગોલ્ડ છે ને લગાતાર ઉપર જ જાય છે બરોબર. હવે આ સમયમાં છે ને લોકોને ખબર નથી પડતી શેર માર્કેટની અંદર જો છેલ્લા 1 થી 1.5 વર્ષથી રિટર્ન નથી બન્યું, અને એની સામે જેટલું શેર માર્કેટની અંદર કોઈ કંપની તમને રિટર્ન આપે ને એટલું તો સામે ગોલ્ડે આપી દીધું છે. ઓલમોસ્ટ ડબલ થઈ ગયું એક પ્રકારે, એમ સમજી લો. કેમ કે હજી આવનારા સમયમાં 6 મહિનામાંથી 1 વર્ષ સુધી હજી આગળ વધી શકે બરોબર. જ્યાં સુધી દુનિયાની અંદર અનસર્ટેનિટી છે ને ત્યાં સુધી લગાતાર ગોલ્ડ વધશે. કેમ કે સ્ટોક માર્કેટની અંદર અગર કોઈ પણ માણસ આ સમયમાં વધારે પૈસા રોકે છે ને તો એ માણસ રિસ્ક ઉપર છે. કેમ કે છેલ્લા 1 વર્ષથી સ્ટોક માર્કેટની અંદર કાંઈ ખાસ રિટર્ન મળ્યું નથી અને ઉપર જતા લગાતાર ગોલ્ડ ઉપર જાય છે બરોબર. આ થવાનું કારણ શું છે કે ભાઈ આખા વિશ્વ લેવલે છે ને જે માહોલ એ એકદમ અસામાન્ય છે. મતલબ કે કોઈ માણસ સર્વાઈવ ન કરી શકે જડ દઈને વિથઆઉટ એક્સપિરિયન્સ બરોબર. મતલબ કે અનુભવ હોય તો તમે શાયદ બચી જશો, પરંતુ સારું કામ તો હજી તમે નહીં દેખાડી શકો ગમે એવો અનુભવ છે ને તોય. તો આ જે સમય છે ને અત્યારે આપણે શીખવા માટેનો સમય છે, પૈસા કમાવાનો સમય આ બિલકુલ નથી બરોબર. કે ભાઈ તમે કંપનીનું એનાલિસિસ કરતા શીખો. અત્યારે જો છેલ્લા 1 વર્ષથી તો રિટર્ન આપ્યું નથી સ્ટોક માર્કેટે, અને હજી શાયદ એવી આવનારા સમયમાં સ્ટોક માર્કેટ એટલું બધું જે તમે મનમાં ધાર્યું છે ને એટલું રિટર્ન ન પણ આપે બરોબર. આવું બની શકે, એના ચાન્સ છે ને 70 થી 60% છે ઓલમોસ્ટ. મતલબ કે નહીં જ બને એવું છે સંભાવના બરોબર. જ્યાં સુધી આ આખા વિશ્વની મોટામાં મોટી મહાસત્તા છે ને અમેરિકા, જ્યાં સુધી એ એક કમ્ફર્ટ ઝોનમાં નહીં આવે ને ત્યાં સુધી આખા વિશ્વની અંદર ઉથલ પાથલ થવાની જ છે બરોબર. મતલબ કે તમારે શેર માર્કેટમાંથી પૈસા કમાવો હોય ને આ જગ્યાએ લોઢાના ચેણા ચાવવા જેવી વાત છે બરોબર. મતલબ કે આ સમયની અંદર તમે ભલે ગમે એટલા વર્ષ કાઢ્યા હોય સ્ટોક માર્કેટમાં, થોડા ઘણા સમય કાઢ્યો હોય તો પણ ભલે, અને શાયદ વધારે સમય કાઢ્યો હોય ને તો પણ ભલે. કેમ કે સ્ટોક માર્કેટ છે ને લગાતાર તમને રિટર્ન બનાવીને નહીં આપે. 365 દિવસમાંથી છે ને સ્ટોક માર્કેટ ઉપરના 20 થી 30 દિવસ જ હરખું ચાલશે બરોબર. મતલબ કે ત્યારે તમારું રિટર્ન જે બનવાનું છે ને એ બની જશે, ત્યારબાદ તમારું રિટર્ન બનવું મુશ્કેલ છે બરોબર. મતલબ કે આખું વર્ષ, ઇનફેક્ટ 80% વર્ષ નીકળી જાય ને આખું, ત્યાં સુધી તમને એટલું બધું કઈ ખાસ લાગશે નહીં. ઉપરના જે થોડા ઘણા દિવસો વધ્યા છે બરોબર, જે 10-20% દિવસો છે તેની અંદર તમને સારામાં સારું રિટર્ન બનાવીને આપશે. તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ તમે જો સ્ટોક માર્કેટની અંદર હોવ ને તો તમે મિનિમમ 3 થી 5 વર્ષનો તો સમય રાખો જ તે, જેને આપણે લોંગ ટર્મ કહી શકીએ બરોબર. અને આ 3 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન જે રૂપિયાની તમારે જરૂર નથી ને એ જ રૂપિયા તમારે સ્ટોક માર્કેટની અંદર લગાડવાના છે, જેથી કરીને કાલ ઉઠીને લગાતાર 2 વર્ષ અથવા તો 3 વર્ષ સુધી કદાચ અગર સ્ટોક માર્કેટ આપણને સરખું રિટર્ન ન બનાવીને આપે ને તો પણ આપણને કાંઈ ઇમરજન્સી ન આવી પડે બરોબર. કેમ કે ઘણા બધા લોકો કેવું કરે કે ભાઈ મારે 2 મહિના પછી પૈસાની જરૂર છે તો 2 મહિના સુધી હું કોઈ પણ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે. 2 મહિનાની અંદર અથવા તો 1 વર્ષની અંદર તમારે જે પૈસાની જરૂર પડવાની હોય ને એ પૈસા બિલકુલ સ્ટોક માર્કેટમાં લગાડવા નહીં. જે પૈસાની તમારે આવનારા સમયમાં ખૂબ જ ઓછી જરૂર પડવાની છે, મતલબ કે જે પૈસાનો તમારે કાંઈ જવાબ નથી દેવાનો ને એ જ પૈસા તમારે સ્ટોક માર્કેટમાં લગાડવા. કેમ કે સ્ટોક માર્કેટની છે ને એકદમ સિમ્પલ રૂલ છે કે ભાઈ દર મહિને તમને સેલરી મારફતે તમને પૈસા નહીં કમાવા દે, કોઈ દી નહીં. તમને અમુક મહિના કહું છું, મહિનો નથી કહેતો, હરખું સમજજો. અમુક મહિના સુધી તમને બિલકુલ રિટર્ન નહીં આપે, પરંતુ જ્યારે આપશે ને ત્યારે તમને 15 દિવસથી 1 મહિનાની અંદર પૂરેપૂરું રિટર્ન આપી દેશે. 2 વર્ષનું અથવા તો 1 વર્ષનું જે કાંઈ તમે સમજતા હોય તે બરોબર. તો સ્ટોક માર્કેટની અંદર તમે દર મહિનાની સેલરી બિલકુલ નહીં કાઢી શકો કે ભાઈ આ વખતે મારે પાણી બિલ, ગેસ બિલ, ઘરનું ભાડું ભરવું છે એટલા માટે હું સ્ટોક માર્કેટમાં રોકી દઉં અને 2 મહિના પછી પૈસા કમાઈને આ બધાને ચૂકતા કરી દઈશ બરોબર. તો આ વસ્તુ બિલકુલ શક્ય થવાની નથી. કેમ કે છેલ્લા 1 વર્ષથી તમે ખુદ તમારી આંખેથી જોવો છો ને ભાઈ સ્ટોક માર્કેટ બિલકુલ રિટર્ન આપેલું નથી બરોબર. અને જે રિટર્ન આપ્યું છે એ કાંઈ સર્વાઈવ સસ્ટેન નથી. કેમ કે આવનારો સમય હજી ખરાબ છે. કેમ કે આવનારા સમયની અંદર હજી છે ને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 2 થી 3 વર્ષ હજી છે બરોબર. એ માણસ એ સત્તા ઉપર રહેવાનો છે, અમેરિકાનો રાષ્ટ્રપતિ છે બરોબર. તો હવે કાલ ઉઠીને ગમે એવો નિર્ણય લે તો એને લીધે છે ને આખું વિશ્વ પ્રભાવિત થાય. કેમ કે એ સુપર પાવર છે. આખા વિશ્વની ઇકોનોમી છે ને 25% એ એકલો લઈને બેઠો છે બરોબર. અમેરિકામાં છે એ માણસ. તો અમેરિકાની ઇકોનોમી છે ને આપણી $4 ટ્રિલિયન છે, પરંતુ એની છે ને $25 ટ્રિલિયન ઉપરની ઇકોનોમી છે. તો જ્યારે પણ એ કડક ડિસિઝન લે ને આપણા માટે અથવા તો કોઈ પણ માણસ માટે, તો આપણા શેર બજારની અંદર પણ એટલો જ ફરક પડશે જેટલો ઓલા લોકોને પડે છે બરોબર. પછી જે લોકો જેટલા નજીક લાગતા વળગતા હોય એ રીતે એ લોકોને અસર પડે ધંધામાં બરોબર. તો આ સમયમાં છે ને તમને રિટર્ન બનાવવું ખૂબ જ મુશ્કેલ થાય. કેમ કે એ માણસ છે ને જેના વિશે સવારે વાત કરે છે ને એ બપોરે ભૂલી જાય છે, અને બપોરે જેના વિશે વાત કરે છે એ વસ્તુ સાંજે ભૂલી જાય છે, અને જે વસ્તુ સાંજે કીધી હોય ને એ વસ્તુ સવારે ગુડ મોર્નિંગ કહેતા એ ભૂલી જાય છે. કેમ કે આ માણસ છે ને દિવસમાં 3 વાર કયું ડિસિઝન ક્યારે કેવો લઈને એ પોતે પણ નથી જાણતો. એના લીધે આખા વિશ્વમાં ઘણા બધા સરકારો પડી ગઈ છે, અને ઘણી બધી સ્ટોક માર્કેટની જે રિટર્નની કેપેબિલિટી હતી ને એ પણ ડાઉન થઈ ગઈ છે બરોબર. મતલબ કે ઘણા બધા દેશના સ્ટોક માર્કેટ અત્યારે એટલું બધું ખાસ રિટર્ન આપેલું નથી, અને જેમાં આપે છે બરોબર એમાં અમુક લોકો કમાય છે અને અમુક લોકો હાવ બિલકુલ રસ્તા ઉપર આવી જાય છે. અત્યારે હાલમાં જે અમેરિકાનો પ્રેસિડેન્ટ છે ને
એ એક મોટામાં મોટો બિઝનેસમેન છે એક પ્રકારે. એ માણસ એનું નામ લખાવવું હોય ને તો પણ એને કરોડો અબજો રૂપિયા ફાળવવામાં આવે, અવડો મોટો બિઝનેસમેન છે, બરોબર. હવે સિમ્પલ વસ્તુ છે, જે માણસ બિઝનેસ મૂકીને આવ્યો હોય ને પ્રેસિડેન્ટની ખુરશીમાં, એ માણસ પોતાનું બિઝનેસ હંમેશા સેફ કરવાની કોશિશ કરશે અને જેટલું શક્ય હોય ને એટલું એ આ વર્ષોની અંદર પૈસા કમાવા માગશે, બરોબર. અને હાલમાં જોકે કમાય પણ છે એના દીકરાના માધ્યમથી, એના ઘરના સદસ્યોના માધ્યમથી, બરોબર. તો આ માણસ પોતાના ડિસિઝન છે ને એ પોતાની ઈચ્છા અનુસાર અને પોતાની અનુકૂળતા હોય ને એ રીતે ડિસિઝન લે છે, બરોબર. હકીકતમાં એ માણસને તમારી સાથે, મારી સાથે, પોતાના દેશ સાથે કોઈની હારે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, બરોબર. અત્યારે એ માણસનું ધ્યાન માત્ર પૈસા કમાવામાં છે. અત્યારે હાલમાં જે છેલ્લા 1 વર્ષથી જે કાંઈ ચાલે છે ને, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો વડાપ્રધાન પ્રેસિડેન્ટ બન્યો છે ત્યારથી, બરોબર, ત્યારથી લઈને અત્યાર સુધીની જે કાંઈ સિચ્યુએશન છે ને તે માનવ નિર્મિત છે. કુદરતી આફત નથી, આ માનવ નિર્મિત આફત છે. આ રીતસરનું એના પૈસા કમાવા માટે એ છે ને કોઈ પણ માણસનો ધંધાની પથારી ફેરવે છે, ગમે એવા ડિસિઝન આપે છે, ગમે ત્યારે ગમે એવા ધંધા ઉપર ગમે એવા છે ને ટેરિફ નાખે છે, મતલબ કે એક પ્રકારની સરકારી ડ્યુટી નાખે છે, બરોબર. તો હવે મારે જે વસ્તુ એ દેશની અંદર વેચવી છે ને તો એ વેચાશે નહીં. કેમ કે મારે સરકારને ત્યાં પુગાડવા માટે પણ એને પૈસા દેવો પડે. તો આને લીધે અત્યારે જેટલા પણ બિઝનેસમાં અસર પોગી છે ને એ આને લીધે પોગી છે, ટેરિફને લીધે, બરોબર. તો અત્યારે હજી આવનારો સમય છે ને 2 થી 3 વર્ષ હજી શાયદ ટાઈટ જ રહે, બરોબર. તો જે લોકો સ્ટોક માર્કેટની અંદર શોર્ટ ટર્મ માટે આવતા હોય ને તો મહેરબાની કરજો તમારી ઉપર નહીં આવતા બિલકુલ. કેમ કે આવનારા 6 મહિના, 1 વર્ષ અથવા તો 2-3 વર્ષ સુધી શું થશે ને એ કોઈને કાંઈ ખબર નથી. કેમ કે એ માણસ છે ને એકદમ પ્રોપરલી પાગલ થઈ ગયો છે પૈસા વાહે, કે ભાઈ પૈસા કમાવાના ચક્કરમાં એ માણસ ગમે એવા નિર્ણય લે છે, એને કાંઈ કોઈની પેડી નથી. તો આ સમયે છે ને અત્યારે ખાલી શીખવાનો જ છે હકીકતમાં કે ભાઈ આવું પણ થઈ શકે સ્ટોક માર્કેટની અંદર. તો આ વસ્તુ સમજવું હરેક માણસ માટે ખૂબ જ મહત્વનું છે કે જે લોકો એમ વિચારે છે ને કે ભાઈ હું લોન લઈ લઉં, મારે 18% ભલે એને વ્યાજ દેવું પડે, પરંતુ હું સ્ટોક માર્કેટમાંથી 36% કાઢી લઈ, 18% મારા નીકળી જશે, 18% બેંકના નીકળી જશે, બરોબર. તો આ વસ્તુ છે ને આ સમયમાં બિલકુલ ખોટી પડશે, બરોબર. આ વસ્તુ બુલ માર્કેટમાં કરો ને તો શાયદ તમે હજી બચી શકો, પરંતુ જ્યારે બિયર માર્કેટ હોય અને આખા વિશ્વમાં અનસર્ટેન હોય ને વિશ્વ આખું, ત્યારે આ વસ્તુ બિલકુલ કામ નહીં કરે. અને અત્યારે ઓલમોસ્ટ ઘણા ખરા હજારો લોકોએ આખા વિશ્વની અંદર જેણે સ્ટોક માર્કેટની અંદર નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સીની અંદર દાવ લગાડ્યો હતો ને એ લોકોમાંથી પણ ઘણા બધા લોકોએ સુસાઇડ કરી લીધું. કેમ કે એ લોકો છે ને શોર્ટ ટર્મમાં ક્રિપ્ટોકરન્સીની અંદર એ લોકો ટ્રેડિંગ કરતા હતા, બરોબર. તો એ લોકોને એક દિવસની અંદર છે ને એના છેલ્લા અમુક વર્ષોની બધી કમાણી સાફ કરી નાખી એક માણસે. એક ખાલી નિર્ણય શોર્ટમાં લીધો ને ત્યાં એક વાક્ય ખાલી પ્રેસિડેન્ટ બોલે ને અને તમે બોલો ને એમાં જમીન આસમાનનો ફરક હોય. સામાન્ય માણસ બોલે ને તો કાંઈનો ફરક પડે, પરંતુ પ્રેસિડેન્ટ બોલે ને ત્યાં આખું વિશ્વ સંકળાયેલું હોય. અને પ્રેસિડેન્ટનું કોઈ પણ સ્પીચ હોય ને એ મોટા ઇન્વેસ્ટરો સૌથી વધારે સાંભળે. કેમ કે એ લોકોને કાંઈ 1 લાખ, 2 લાખ, 5 લાખ, 5 કરોડ એટલા રૂપિયા નથી રોકતા. એ લોકો પોતાના હજારો અબજો રૂપિયા બીજા દેશના સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકે, બરોબર. તો એ લોકો છે ને એ દેશના બધા નેતાઓને સ્પીચ સાંભળતા હોય અને એના ઉપર એની અનુરૂપ જ એ લોકો રોકાણ કરે કે ભાઈ એટલા રૂપિયામાં મારે કાંઈ લાંબો ફરક નહીં પડે, તો જ એ લોકો રૂપિયા રોકે. બાકી એ લોકો પાસે પછી એટલો બધો ચાન્સ ન રહે કે ભાઈ પોતાના પૈસા બચાવી શકે. કેમ કે એની પાસે હજારો કરોડો શેર હોય. કરોડો શેર લેવા માટે એટલું બધું વોલ્યુમ તેને મળે પણ અને ના પણ મળે, બરોબર. તો એ સમય એ લોકો સૌથી વધારે વિચારીને અને જેટલું શક્ય હોય ને એટલું ઓછું રિસ્ક લે, બરોબર. તો આ સમયમાં એ લોકો એટલે ભાગે છે કે ભાઈ અત્યારે માર્કેટ બિલકુલ હરેક દેશના અનસર્ટેન છે, બરોબર. ક્યારે શું થાય એની કોઈ ગેરંટી વોરંટી છે નહીં. તો સ્ટોક માર્કેટ છે ને આવું છે ભાઈ, રિસ્કી એક પ્રકારે. તો આ વસ્તુમાં શાયદ તમને ઘણો ખરો આઈડિયા આવ્યો છે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર ખાલી કંપની સારી, ખાલી ફંડામેન્ટલ સારા નહીં, પરંતુ આખા વિશ્વ ઉપર તમારી નજર એકદમ ક્લીન હોવી જોઈએ કે ભાઈ આ માણસનું વ્યવહાર, વાણી, વર્તન, સ્વભાવ શું છે. લોકોને એમ લાગે છે કે ભાઈ ખાલી પૈસા રોકી દો, પૈસા બની જાય એટલે ઓકે, પરંતુ નહીં ભાઈ, તારે આખા વિશ્વ હારે તારી ઓબ્ઝર્વેશન વધારવાનું થશે કે ભાઈ કયો માણસ ક્યારે શું કરે છે. બાકી તું 1-2 લાખ રૂપિયામાં જ પેડો રહી, ગમે એ હોય, હું હોય તો પણ ભલે અને બીજો કોઈ પણ હોય ને તો પણ ભલે અને તમે હો તો પણ ભલે, બરોબર. તો સ્ટોક માર્કેટની અંદર તમારે એવું નથી વિચારવાનું કે ભાઈ મારી પાસે જે કંપની છે હું માત્ર તેનું જ જોઈશ. તમારે આખા વિશ્વની અંદર જે કાંઈ ચાલે છે ને તેનો પણ ડેટા રાખવો પડશે, બરોબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.